કેમ છો બાળકો? મારું નામ છે પટેલ હિરલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. આગળ આપણે ચેપ્ટર 8 21 થી 50 સુધીની સંખ્યામાં રિવિઝન શીખ્યા હતા. હવે ચેપ્ટર 9 માહિતીનો ઉપયોગમાં આપણે રિવિઝન કરીશું એટલે કે પુનરાવર્તન કરીશું. સૌથી પહેલાં છે આકારો. આકારો બાળકો તમે આકારો વિશે આગળ શીખી જ ગયા હતા. કયા કયા આકારો હોય છે? તો તેમાં છે ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, અર્ધગોળ, પંચકોણ, ષષ્ટકોણ, અષ્ટકોણ, શંકુ, લંબગોળ જેવા વિવિધ આકારો હોય છે. ગોળ તો તમે ગોળને જોઈ શકો, એને કોઈ પણ બાજુ નથી, કોઈ પણ ખૂણા નથી. ચોરસ, ચોરસની ચારે બાજુ સરખી હોય છે. બાળકો જ્યારે તમે ચોરસ આકાર દોરો છો તો ત્યારે જ્યારે તમારી નોટબુકમાં આ રીતે બે ખાના છે તો જો એક બાજુ 2 સેન્ટીમીટરની લો, આ 2 સેમીની લો તો બીજી બાજુ પણ 2 સેમીની જ આવશે, ત્રીજી બાજુ પણ 2 સેમીની જ આવશે, ચોથી બાજુ પણ 2 સેન્ટીમીટરની જ આવશે. એટલે ચોરસની ચારેય બાજુ સરખી હોય છે અને ચારેય ખૂણા પણ સરખા હોય છે. તમારે જ્યારે આકારોને દોરવામાં પૂછવામાં આવે તો તમારે યોગ્ય આકાર આ મુજબ દોરવાનો રહેશે. ખૂબ જ નાનો કે ખૂબ જ મોટો આકાર દોરવાનો નથી. પછી લંબચોરસ. લંબચોરસની સામસામેની જે બાજુ હોય છે એ સરખી હોય છે. આ જે સામસામેની બાજુ હોય એ સરખી હોય છે. ત્રિકોણ, ત્રિકોણના કેટલા ખૂણા હોય? 3 ખૂણા હોય છે. અર્ધગોળ, અર્ધગોળ કેવી રીતે આવે છે બાળકો? તો તમે જે ગોળ દોરો છો એ ગોળનો જે અડધો ભાગ હોય છે તેને અર્ધગોળ કહેવામાં આવે છે. પંચકોણ, પંચ એટલે 5, પંચ એટલે શું થાય છે? 5. તો તમે અહીં જોઈ શકો કે આ પંચકોણ છે તો એના 5 ખૂણા છે. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. પંચકોણના 5 ખૂણા હોય છે. ષષ્ટકોણ, ષષ્ટકોણના કેટલા ખૂણા હોય છે? 6. આ 1, 2, 3, 4, 5 અને 6. ષષ્ટકોણ, ષષ્ટ એટલે 6. પછી છે અષ્ટકોણ. અષ્ટકોણના કેટલા ખૂણા હોય? તો 8 ખૂણા હોય છે. આ પ્રકારે 8 ખૂણા તમે જોઈ શકો. શંકુ, શંકુ આકાર તમે જોઈ શકો અહીં ત્રિકોણ અને લંબગોળ આકાર તમને જોવા મળશે. આને શંકુ આકાર કહેવામાં આવે છે. પછી છે લંબગોળ આકાર. લંબગોળ આકાર એટલે ગોળ આકાર છે એનો લંબ એટલે કે ગોળ આકાર હોય એ અનુસાર તમને જોવા મળશે, પરંતુ કયો આકાર છે? લંબગોળ. ખ્યાલ આવી બાળકો? હવે આપણે જોઈશું પ્રશ્ન 2. આકારો કેટલા છે? ગણો અને લખો. આપણે આકારો જે દોરવામાં આવે છે, અહીં આકારો દ્વારા તમે ચિત્ર દોરેલું જોઈ શકો. એ આકારો છે એ આકારોને તમારે ગણતરી કરવાની છે અને કેટલા આકાર છે તે લખવાનું છે. અહીં તમે જોઈ શકો કે ત્રિકોણ, ગોળ, અર્ધગોળ, ચોરસ અને લંબચોરસ આકાર તમે જોઈ શકો. અહીં આકારોની ગણતરી કરવામાં આવી છે. જેમાં આકારોની જે ગણતરી કરવામાં આવી છે તેમાં ચોરસ આકાર તો કેટલા છે? 5. આપણે એની ગણતરી કરી લઈએ. આ 1, 2, 3, 4 અને 5. ખ્યાલ આવી ગયો? બીજે આપણને ચોરસ આકાર જોવા મળતો નથી એટલે ચોરસ આકાર છે 5. લંબચોરસ આકાર તો કેટલા છે? 1, આ જે છે એ 1, આ 2, આ 3, આ 4 અને 5. લંબચોરસ આકાર કેટલા છે? 5. ગોળ આકાર કેટલા છે? તો 1, 2, 3, આખો જે મોં છે એ 4, 5, 6, 7, 8, 9 અને 10. ગોળાકાર કેટલા છે? 10. હા 11 અને 12. કેટલા છે ગોળાકાર? 12. ત્રિકોણ આકાર તો ત્રિકોણ આકાર આ 1, આ 2, 3 અને 4. ત્રિકોણ આકારની સંખ્યા કેટલી છે? 4. અને અર્ધગોળ, અર્ધગોળના કેટલી સંખ્યા છે? તો ફક્ત 1. એનું જે મોં છે એની સંખ્યા 1 છે. હવે તમને પ્રશ્નોના સવાલ એટલે કે પ્રશ્નો પૂછવામાં આવશે. આપણે જે આકારો ગણતરી કરી એમાં સૌથી વધુ વખત કયો આકાર આવ્યો છે? તો સૌથી વધુ વખત કયો આકાર આવ્યો? ગોળ. અને સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો? તો અર્ધગોળ. આ રીતે આકારોની ગણતરી કરીને તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હવે નીચે આપેલા નામના અક્ષરો ગણીને તેની સંખ્યા ખાનામાં લખો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીં તમે જોઈ શકો કે નામના અક્ષર આપેલા છે તો તેની ગણતરી કરવાની.
અહીં નામ છે સરગમ, સરગમ, તો તે કેટલા અક્ષર છે? 4 અક્ષર. જયંત, જયંતના કેટલા અક્ષર છે? તો 3 અક્ષર. તરુણ, તરુણ, કેટલા અક્ષર છે? 3. આ 1 2 3. જે અક્ષર આપ્યા હોય એની ગણતરી કરવાની છે. 1 2 3 4, તો અહીં 4 લખવાના. 1 2 3 3 લખવાના. 1 2 3. આ રીતે જેટલા પણ અંક આપ્યા હોય, એટલે કે જેટલા પણ નામના અક્ષર આપેલા હોય તેને તમારે ખાનામાં લખવાનું છે. પછી છે જગદીશ, તો કેટલા અક્ષરનું છે? 4. જૈના, તો 3 અક્ષરનું. પરી, કેટલા અક્ષરનું છે? 2. શ્રી, કેટલા અક્ષરનું છે? 1. દેવાંગિની, કેટલા અક્ષર છે? 4. રજનીકાંત, કેટલા અક્ષર છે? 5. રાજદીપ, કેટલા અક્ષર છે? 4. બહાદુર સિંહ, કેટલા અક્ષરનું છે? 6. હવે આજે આપણે અક્ષરોની ગણતરી કરી એના મુજબ તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં 3 અક્ષરવાળા નામ કેટલા છે? ચાલો 3 અક્ષરવાળા નામ કેટલા છે? તો કેટલા છે? 3. 4 અક્ષરવાળા નામ કેટલા છે? તો 4 અક્ષરવાળા નામ કેટલા છે? તો 4 છે. હવે બધા જ નામોમાં ર કેટલી વખત આવે છે? તો બધા જ નામોમાં ર કેટલી વખત આવે? તો 6 વખત. બધા જ નામોમાં જ કેટલી વખત આવે છે? તો કેટલી વખત આવે? 5 વખત. ચલો 5 અક્ષરવાળું નામ લખો. તો કયું હતું? રજનીકાંત. ખ્યાલ આવી ગયો? જે આપણે અક્ષરોની ગણતરી કરી એમાં જ અક્ષરોની ગણતરી. હવે ર કેટલી વખત આવે? તો આ જે નામ છે એમાં ર અક્ષર છે તે તમારે ગણવાનું. આ ર 1, અહીં 2, 3, 4, 5, 6. આ ર કેટલી વખત આવ્યા? 6 વખત. હવે છે વિદ્યાર્થી પોતાના હાથની છાપ પાડી પ્રશ્નોના જવાબ લખશે. ચાલો આપણે આ હાથની છાપ દોરીને આગળ શીખી ગયા હતા. જેમાં સૌથી લાંબી આંગળી પર ગોળ કરો, સૌથી નાની આંગળી પર ચોરસ કરો, અંગૂઠા પર ત્રિકોણ કરો. અહીં તમે હાથની છાપ દોરી હતી બાળકો. આ રીતે તમે હાથની છાપ દોરી હતી. જેમાં સૌથી લાંબી આંગળી પર ગોળ, તો અહીં તમે જોઈ શકો કે સૌથી લાંબી આંગળી પર આપણે ગોળનું નિશાન એટલે કે ગોળ આકાર દોર્યો છે. પછી જે સૌથી નાની આંગળી છે તેના પર આપણે ચોરસ આકાર દોર્યો છે. અંગૂઠા પર ત્રિકોણ, તો જે તમારો અંગૂઠો એના પર આપણે ત્રિકોણ આકાર દોર્યો છે. હવે પહેલી આંગળી પર લંબચોરસ કરો, તો આપણે પહેલી જે આંગળી છે એમાં કયો આકાર કરવાનો? લંબચોરસ. અને ત્રીજી આંગળી પર અર્ધગોળ કરો, તો આપણે ત્રીજી આંગળી પર અર્ધગોળ કર્યો હતો. ખ્યાલ આવી ગયો? જે પ્રમાણે પ્રશ્નો આપ્યા છે એ પ્રમાણે તમારે આકારો દોરવાના રહેશે. હવે છે ચિત્ર આધારે પ્રશ્નોના જવાબ લખો. તમે અહીં હરોળમાં જોઈ શકો કે ઘણા બધા ફળોના ચિત્ર છે. કેળા, સફરજન, દ્રાક્ષ, કેરી, ચેરી, દાડમ, કેરી. આ રીતે દરેકે દરેક લાઈનમાં તમને ફળો જોવા મળી રહ્યા છે. એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો જોઈએ. 1 નંબર પર છે કયું ફળ બધી જ હરોળમાં છે? કયું ફળ બધી હરોળમાં છે એટલે કે કયું ફળ બધી જ લાઈનમાં છે? તો કયું ફળ બધી લાઈનમાં છે? તો તમે જોઈ શકો અહીં કેરી, અહીં સફરજન, કેળા છે તો કેળા અહીં છે, બીજી લાઈનમાં છે, પરંતુ ત્રીજી લાઈનમાં નથી. સફરજન તો પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં છે, ત્રીજી લાઈનમાં નથી. દ્રાક્ષ પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં છે, ત્રીજી લાઈનમાં છે અને ચોથી લાઈનમાં પણ છે. એટલે કયું ફળ બધી જ હરોળમાં છે એટલે કે કયું ફળ બધી જ લાઈનમાં છે? તો શું આવશે? દ્રાક્ષ. કયું ફળ પહેલી અને ચોથી હરોળમાં પ્રથમ ક્રમે છે? આપણે પહેલી અને ચોથી એ લાઈન જોવાની છે અને એ લાઈનમાં સૌથી પહેલાં કયું ફળ છે? તો જોઈએ. આ પહેલી લાઈન અને ચોથી લાઈન, એમાં પહેલા નંબર પર કયું ફળ છે? તો કેળા. પહેલી લાઈનમાં કેળા છે અને ચોથી લાઈનમાં પણ કેળા. એટલે પહેલી અને ચોથી હરોળમાં પ્રથમ ક્રમે કયું ફળ છે? તો કેળા આવશે. કયું ફળ માત્ર 2 જ હરોળમાં છે? કયું ફળ ખાલી 2 જ લાઈનમાં આપવામાં આવ્યું છે? ચાલો જોઈએ. તો 2 જ લાઈનમાં કયું ફળ છે? તો જોઈ લઈએ આપણે. આ તો બધા 3 લાઈનમાં કેળા હતા, 3 લાઈનમાં સફરજન હતા, 4 લાઈનમાં દ્રાક્ષ હતા. હવે કેરી જોઈએ. તો પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં છે,
ત્રીજી લાઈનમાં પણ છે. હવે ચેરી તો પહેલી લાઈનમાં છે, ત્રીજી લાઈનમાં છે અને ચોથી લાઈનમાં પણ છે. હવે આ દાડમ છે. દાડમ બીજી લાઈનમાં અહીં છે, પહેલી લાઈનમાં તો નથી, અહીં પણ છે, છેલ્લી લાઈનમાં નથી, એટલે એક આવશે. બે જ લાઈનમાં કયા ફળ છે તો એક દાડમ આવશે, પછી બીજું અનાનાસ ત્રીજી લાઈનમાં છે અને ચોથી લાઈનમાં છે. એટલે કયું ફળ માત્ર બે હરોળમાં છે તો દાડમ અને અનાનાસ. કયું ફળ પહેલી હરોળમાં નથી? ચલો પહેલી લાઈનમાં કયું ફળ નથી તો કેળા બીજી બધી લાઈનમાં છે. તો કયું ફળ પહેલી હરોળમાં નથી તો એક આવશે દાડમ, બીજું આવશે અનાનાસ અને આ જે છે ચીકુ છે. તો દાડમ, ચીકુ અને અનાનાસ આ ત્રણ ફળો છે એ પહેલી લાઈનમાં નથી. કયું ફળ 3 વખત બતાવવામાં આવ્યું છે? ચાલો 3 વખત કયા કયા ફળ છે તો આપણે જોયું હતું. સૌથી પહેલાં તો કેળા, સફરજન એ બે આવશે. પછી કયું ફળ આવશે? દ્રાક્ષ બધી જ લાઈનમાં છે. કેરી અહીં છે, અહીં છે, 3 એટલે કેરી. અને બીજું કયું આવશે? ચેરી. આ 1, 2 અને 3. તો કેળા, સફરજન, કેરી અને ચેરી એ ફળ જે છે એ 3 વખત આપણને બતાવવામાં આવ્યા છે. પછી બાળકો આપણે ચિત્રમાં કેટલા આકાર છે ગણો અને લખો અને મનપસંદ રંગ પૂરો. તો આપણે આ આકાર પણ ગણતરી કરીને એના જવાબ લખ્યા હતા. જેમાં ત્રિકોણ આકાર છે એ 14 છે, ગોળ આકાર છે એ 8 છે, લંબચોરસ આકાર એ 12 છે. અહીં ફક્ત 3 આકાર જ આપવામાં આવ્યા છે. 3 આકાર દ્વારા જ આવેલી આ જે છે મગરની આકૃતિ છે એ 3 આકારે જ તમે દોરેલી જોઈ શકો. હવે આમાં કયો આકાર સૌથી વધુ વખત આવ્યો? તો કયો આકાર સૌથી વધુ વખત? જેની સંખ્યા વધારે એ સંખ્યાને તમારે અહીં લખવાનું છે. તો અહીં કયો આકાર સૌથી વધુ વખત? તો ત્રિકોણ. કયો આકાર સૌથી ઓછી વખત આવ્યો? તો ગોળ આકારે સૌથી ઓછી વખત આવ્યો એટલે ગોળ. આ રીતે તમને કોઈ પણ આકારના એટલે કે ઘણા બધા આકારના ચિત્રોની આકૃતિ દોરીને તમારે આકારોની ગણતરી કરવાની રહેશે. ખ્યાલ આવી ગયો બાળકો? આપણે ચેપ્ટર 9 માં રિવિઝન એટલે કે પુનરાવર્તન કર્યું. હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.